ગમુ થયેલા 3 બાળકોને ગણતરીના કલાકોમાં શોધી કાઢતી સોગ, સાયલા તથા લીંબડી પોલીસ. પોલીસ અધિક્ષક સાહેબે શ્રી ડો. ગિરીશ પંડ્યા સાહેબે ઇપ્સ નાઓએ જિલ્લામાં બાળકોને શોધી કાઢવા સૂચના કરેલ હોય અનેના પો. અધિ. શ્રી વીએમ રબારી સાહબે લીંબડી ડિવિઝન ના માર્ગદર્શન હેઠળ જે અન્વયે સુરેન્દ્રનગર જિલ્લામાં પેટ્રોલિંગ ફરી ગમુ બાળકો બાબતે હક્કતો મેળવી તપાસ કરી મળી આવી કાયદેસરની કાર્યવાહી કરીને અસરકારક કામગીરી કરવા માટે નાઓને ભારપૂર્વક જણાવી જરૂરી સૂચના માર્ગદર્શન કરેલ. એસઓજી શાખા પો. ઇન્સ. શ્રી બી.એચ. શિંગરખિયા નાઓની ટીમ ચોટીલા પોલીસ સ્ટેશન દવસ્તારમાં તથા પો. સબ. ઇન્સ. શ્રી એને રાયમા નાઓની ટીમ લીંબડી પોલીસ સ્ટેશન દવસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પો. સબ. ઇન્સ. શ્રી એચ.એન. ઝાલા સાયલા પોલીસ સ્ટેશન નાઓ દ્વારા પો. ઇન્સ. શ્રી બી.એચ. શિંગરખિયા સાહબે નાઓને જાણ કરેલ કે છડિયાળી ગામેથી વાડી દવસ્તારમાં ખેતીમાં મજૂરી કામ કરતા રમેશભાઈ લખમણભાઈ વાદીવાડાના 2 ભાઈઓ જેમાં ધમથનું ઉ.09 તથા જીગો ઉ.06 અને એક બહેને નામે રાહિકા ઉ.06 છે જેઓ આજરોજ બપોરના મજૂરી કામ કરતા હોય તે વાડીએથી કોઈ નેજાણ કયાદ વગર ચાલ્યા ગયા હોય જે અન્વયે સાયલા પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા આવેલ છે. આથી તમામ સ્ટાફ બાળકોની શોઈમાં લાગેલ અને તે બાબતે પેટ્રોલિંગ દરમિયાન ઉપરોક્ત જણાવેલ નામવાળા તમામ બાળકોને પેટ્રોલિંગ ટીમો દ્વારા હ્યુમન સોર્સિસ તથા ટેકનિકલ સોર્સિસનો ઉપયોગ કરી શોઈ ખોળ કરતા ગમુ થયેલ ત્રણેય બાળકો સાય શ્રી એને રાયમાને લીંબડીથી મળી આવેલ. આમ પોલીસે ગણતરીની કલાકોમાં બાળકોને શોઈ તેમના પકડવાર સાથે જ મિલન કરાવ્ય. કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર.